ભરૂચ શહેરમાં આજે બપોર બાદ અચાનક જ હવામાનમાં પલટો આવ્યો હતો અને કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાએ ધુઆંધાર બેટિંગ શરૂ કરી હતી। વાવાઝોડા જેવા તેજ પવન અને કડાકા ભડાકા સાથે શરૂ થયેલ આ ધોધમાર વરસાદે ગણતરીના કલાકોમાં સમગ્ર શહેરને પાણી કરી મૂક્યું હતું। છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય બફારા અને ઉકળાટથી તોબા પોકારી ઉઠેલ ભરૂચવાસીઓને આ આકરી આફત વચ્ચે પણ ભારે રાહત અનુભવાઈ હતી અને સમગ્ર વાતાવરણમાં એકાએક ગુલાબી ઠંડક પ્રસરી ગઈ હતી। જો કે આ ધમાકેદાર વરસાદ આફત અને આનંદ બંને સાથે લઈને આવ્યો હતો। એક તરફ લાંબા સમય બાદ જામેલ ચોમાસાના માહોલને પગલે બાળકો અને યુવાનો રસ્તા પર નીકળીને વરસાદમાં નાહવાની મોજ માણતા અને સેલ્ફી લેતા નજરે પડ્યા હતા, તો બીજી તરફ અચાનક તૂટી પડેલ વરસાદથી બચવા માટે રાહદારીઓ અને સ્થાનિક વેપારીઓએ નજીકની દુકાનો તેમજ શેડનો આશરો લેવાની ફરજ પડી હતી। આ આહલાદક વાતાવરણના સિક્કાની બીજી બાજુ એ હતી કે માત્ર થોડા સમયમાં ધોધમાર વરસાદને પગલે પ્રશાસનની પ્રી મોન્સૂન કામગીરીના લીલા ઉડી ગયા હતા। શહેરના કશક રોડ, સ્ટેશન રોડ અને સેવાશ્રમ રોડ સહિત અનેક મુખ્ય માર્ગો તેમજ સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા હતા। ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોના વાહનો અધવચ્ચે બંધ પડી ગયા હતા, જેને પગલે કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વરસાદના આગમનથી ભલે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હોય, પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ સામાન્ય વરસાદમાં જળબંબાળ બનેલી નગરીએ સ્થાનિક તંત્રની ડ્રેનેજ સફાઈ અને નબળી વ્યવસ્થા સામે ફરી એકવાર અનેક ગંભીર સવાલો ઊભા કરી દીધા છે।